हमारे कृष्ण जी निरंतर सेवा सलामत इमाम जमान आवाज़ बुलंद सेवा أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا حبيب إله العالمين أبي القاسم محمد اللهم صل على محمد وآل محمد صلى الله عليه وآله المعصومين سيما مولانا بقية الله في الأرض ولعنة الله على أعدائهم وغاصب حقوقهم ومنكري فضائلهم أجمعين أما بعد بسم الله الرحمن الرحيم محمد الولي كالحجة الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا اللهم صل على محمد وآل محمد أما بعد قال الله تبارك وتعالى في القرآن الكريم بسم الله الرحمن الرحيم ومن حاجك فيه من بعد ما جاءك من العلم فقل تعالوا ندعو أبناءنا وأبناءكم ونساءنا ونساءكم وأنفسنا وأنفسكم ثم نبتهل ونجعل لعنة الله على الكاذبين صدق الله العلي العظيم محمد وآل محمد صلى الله عليه وسلم اللهم صل على محمد وآل محمد शोकदुद्दा तमाम हजरात ने ईद मुबारकानी मुबारकबादी पेश करूँ तो ये अजीम शान ईद कि जे हकनी बातिल पर जीतનું એલાન કરે જે ઇસ્લામનું ઈસાઈઓ પર જીતનું એલાન કરે જે પંજદને પાકની ખાસ ફજીલતનું એલાન કરે આ ખરેખર અઝીમ ઈદ છે ઈદે મુબાહિલા ઈદે ગદીરમાં જે અમાલ છે ને એ બધા અમાલ આ ઈદે મુબાહિલામાં પણ છે ઇન્શાલ્લાહ છેલ્લે બયાન કરું છું મતલબ કે આને આપણે આ ઈદને મામૂલી ન સમજીએ ઈદ જે છે એ બહુ અઝીમ શાન મર્તબો ધરાવે શા માટે આપણે આને ઈદ મનાવીએ છીએ બરાબર કારણ કે ઈસાઈ લોકો કે જે નજરાનમાં રહેતા આપણને ખબર છે કે દીને ઇસ્લામ જે છે પૈગંબરે ઇસ્લામે દિવસે દિવસે કોશિશો કરી તકલીફો બરદાસ્ત કરી અને દીને ઇસ્લામ મિજાજની અંદર ફેલાવા લાગ્યું પૂરું મદીના જે છે એ મુસલમાન બની ગયું મક્કાના લોકો પણ મુસલમાન બની ગયા જ્યાં સુધી કે મિજાજ અને મક્કા યમનની દરમિયાન 70 એવા ગામડા હતા જે લોકો ક્રિશ્ચન લોકો રહેતા ઈસાઈ લોકો નસરાની લોકો કહે છે કે એ લોકો હજી મુસલમાન નહોતા બન્યા એ લોકોએ દીને ઇસ્લામ કબૂલ નહોતો કર્યો પૈગંબરે ઇસ્લામે જ્યારે તમામ લોકો મુસલમાન થવા મળ્યા તો લોકોને ખત લખ્યા લેટર કે ભાઈ તમે લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદ રસૂલુલ્લાહ કયો અને દીને ઇસ્લામમાં દાખલ થઈ જાઓ તમારો દીન બુત પરસ્તીનો દીન બાતિલ દીને ઇસ્લામ દીને હક છે દીને ફિતરત છે તૌહીદનો દીન છે જનાબે આદમથી લઈને તમામ અંબિયા આ જ દીન લઈને આવ્યા આવી રીતના એ લોકોને વાત કરી ઘણા લોકોએ એક્સેપ્ટ કર્યું નજરાનના લોકોએ શું નક્કી કર્યું કે આપણે કામ કરીએ પહેલાં એને જઈને મળીએ શું છે એની વાત શું છે એનો એજન્ડા શું છે એનો અકીદો શું છે એનો અહેકામ 3 લોકો જે નજરાનના હતા મેઇન
એ આવ્યા મદીનાની અંદર અને આવીને પૈગંબર ઇસ્લામની મુલાકાત કરી. એ વખતે અલ્લાહના રસૂલે જેને ઇસ્લામની વાતો બયાન કરી. નજરાનના ઈસાઈ લોકો શું કહે છે કે તમારી બધી વાત સાચી, અમે માનવા તૈયાર, પણ તમે એમ કહો કે ઈસા જે છે એ અલ્લાહના દીકરા છે, ઈસા ઇબ્નુલ્લાહ છે. અલ્લાહના રસૂલ કહે છે કે નહીં, ઈસા અબ્દુલ્લાહ છે, અલ્લાહના બંદા છે, અલ્લાહના દીકરા નથી. તો કે નહીં, જે બાપ વગર પેદા થાય એ અલ્લાહનો જ દીકરો હોય. જે કારણ કે ઈસા અલૈહિસ્સલામ આપણને ખબર છે, હઝરત ઈસા અલૈહિસ્સલામ બાપ વગર પેદા થયા. અલ્લાહનો હુકમ જે પૂરી દાસ્તાન કુરાનની અંદર પણ બયાન છે, કહે છે કે બાપ વગર છે એટલે એ અલ્લાહના દીકરા. અલ્લાહના રસૂલ જેથી વહીનો ઇંતજાર કરે છે, જેના પર જિબ્રાઈલ વહી લઈને આવે કે તમે એને કહી દો કે ઈસાની મિસાલ જનાબે આદમ જેવી. અગર ઈસા બાપ વગર પેદા થયા તો તમે એને ઇબ્નુલ્લાહ કહો છો, તો જનાબે આદમના બારામાં તમે શું કહેશો કે જે મા બાપ વગર પેદા થયા છે? જનાબે આદમના તો મા પણ નહોતા, બાપ પણ નહોતા, તો એને પણ તમે ઇબ્નુલ્લાહ કહેશો ને? તો એ લોકો ઝઘડો કરે છે, બહેસ કરે છે, મુબાહિસા કરે છે, ચર્ચા કરે છે અને ડિબેટ કરવા લાગે છે. બેલ આખિર પૈગંબર ઇસ્લામ એક પછી એક દલીલો આપવા છતાં પણ એ લોકો માનતા નથી. તો અલ્લાહ તરફથી હુકમ આવે છે, વમન હાજ્જક ફીહિ મિન બાદ મા જાઅક મિનલ ઇલ્મ. હવે જ્યારે એ લોકો પાસે હકીકત વાજે થઈ ગઈ છે, ઇલ્મ આવી ગયું છે, એમને ખબર પડી ગઈ છે કે હક શું છે, બાતિલ શું છે, એ છતાં તમારી સાથે ઝઘડો કરે છે, તો ફકુલ તમે એને કહી દો, તાલો નદો અબનાના વ અબનાકુમ વ નિસાના વ નિસાકુમ વ અનફુસના વ અનફુસકુમ. અમે અમારા બચ્ચાઓને લાવીએ, તમે તમારા બચ્ચાઓને લાવો. અમે અમારી ઓરતોને લાવીએ, તમે તમારી ઓરતોને લાવો. અમે અમારા નફ્સોને લાવીએ, તમે તમારા નફ્સોને લાવો. સુમ્મા નબ્તહિલ, પછી આપણે સાથે મળીને મુબાહલા કરીએ. વનજલ લાનતુલ્લાહિ અલલ કાઝિબીન, અને જૂઠાઓ ઉપર અલ્લાહની લાનત. જ્યારે આ રીતે મુબાહલા કરવાનું નક્કી કર્યું, મુબાહલા એટલે એકબીજા ઉપર લાનત કરવી, એકબીજા માટે બદદુઆ કરવી. જેવી રીતે આપણે કહીએ ને મુકાસદા, મહેફિલ મુકાસદા એટલે શોરા જે છે એ શાયરી પેશ કરવી, મુશાયરા, મુનાઝરા, એવી રીતે મુબાહલા. કહે છે કે દિવસ અને સમય જગ્યા નક્કી થયું અને જ્યારે પૈગંબર ઇસ્લામ જે છે એ સમય એ દિવસ આવ્યો, જનાબ સલમાન ફારસી રીતે જાઓ, ફલાં જગ્યા ઉપર તમે જઈને ચાદર પાથરો, ખેમો નસ્બ કરો. અને અલ્લાહના રસૂલ જે છે એ હુકમે જનાબ સલમાન જે છે હુકમે રિસાલત મા મુજબ ખેમો નસ્બ કરે છે, ચાદર પાથરે. આ બાજુ ઈસાઈ લોકો શું નક્કી કરે છે? કહે છે કે અગર રસૂલલ્લાહ પોતાની સાથે પોતાના અસહાબને લાવે તો આપણે ચોક્કસ મુનાઝરો કરશું, ચોક્કસ મુબાહલા કરશું. પણ અગર તેઓ પોતાની ઔલાદને લાવે તો આપણે મુબાહલા નહીં કરશું. બરાબર? હવે આ બાજુ અલ્લાહના રસૂલ એવી શાનથી નીકળ્યા કે ગોદમાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામ હતા, આંગળી પકડેલા ઇમામ હસન અલૈહિસ્સલામ હતા, પાછળ જેથી જનાબે સૈયદા હતા અને એમની પાછળ જેથી મોલાએ કાયનાત હતા. આવી રીતે આ પંચતન પાકનો કાફલો જે છે એ રવાના છે. શાયર અહલે બેત જે છે આ ચીજને જે છે એ ખૂબસૂરત અંદાજમાં બયાન કર્યું. શું કીધું કે ઇસ કારવાન ખૈર મેં આગે ચલે રસૂલ, इस कारवान खैर में आगे चले रसूल, पीछे थी मुमकिनात की एक मालकिन बतूल, पीछे थी मुमकिनात की एक मालकिन बतूल, खैरुन निसा के बाद अली नूर बा उसूल, और सरवर के पाक हाथ में इस्मत का पाक फूल, सरवर के पाक हाथ में इस्मत का पाक फूल, लिपटा हुआ नबी से नबूवत का ज़ैन था, सीने में दिल था और दिल में हुसैन था. पर मोहम्मद आल मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम
તો પંજદને પાકનો કાફલો જે છે એ રવાનો થયો. કિતાબમાં લખેલું છે કે રસૂલુલ્લાહ જાણે એવી રીતે ગયા કે જમણી બાજુ જોશે ને સગીર હોય, ડાબી બાજુ જોશે ને કબીર. આ સગીર અને કબીરના હિફાજતના એહાતામાં પૈગંબર ઇસ્લામ ગુજર્યો. બીજાની ગિરામી તમે ગૌર કર્યું હોય છે કે રસૂલે ખુદાએ ઇમામ હસનની આંગળી પકડી. ઇમામ હસને રસૂલે ખુદાની આંગળી નથી પકડી. મતલબ કે આજે રસૂલે ખુદાને ઇમામ હસનની જરૂર હતી, બરોબર. એટલે એ ઇમામ હસન અલૈહિસ્સલામને પોતાની સાથે લીધા અને એમની આંગળી. કારણ કે આ વાક્યા ઉપરથી પૈગંબર ઇસ્લામ જે પંજદને પાકની અઝમત જાહેર કરવામાં, પંજદને પાકની અઝમતને જાહેર કરવા માંગે છે. ઇમામ હસન ઇમામ હુસૈનને સાથે લીધા. યા રસૂલલ્લાહ, મા બાપ તો સાથે જ એમની, એક દીકરો માં તેડી લે, એક દીકરો બાપ તેડી લે, તો શું વાંધો? તો કીધું નહીં, અગર એવી રીતે હોત તો તારીખવાળા એમ લખી દે કે બચ્ચાઓ હતા, મા બાપ સાથે આવવાની જીદ કરી એટલે મા બાપે સાથે લઈ લીધા. પણ નહીં, હું મારી પાસે રાખીશ, જેથી લોકોને ખબર પડે કે આ બચ્ચાની જરૂર નથી પણ મારી જરૂર છે. તો પંજદને પાક એની અઝમત, એમની શાન ઇન્શાલ્લાહ આગળ બયાન કરીએ. વાક્યો પૂરો કરીને કહે છે કે જ્યારે પૈગંબર ઇસ્લામ જે રવાના થયા તો ઘણા બધા અસહાબો કહેતા હતા અમને પણ લઈ જાઓ, અમને પણ લઈ જાઓ, બરાબર. જે મોટે ભાગે જંગથી ફરાર થતા હતા અથવા જંગમાં જવાથી ભાગતા હતા, જંગમાં જવાથી બચતા હતા, એ લોકો કહે છે કે હવે અમને લઈ જાઓ. કારણ કે એમને ખબર છે કે આ એવી જંગ છે જેમાં તીર નથી ચલાવવાનું, જેમાં તલવાર નથી ચલાવવાની, જેમાં ભૂખ અને પ્યાસ બધા જ કરવાના. કહે છે કે અમને લઈ જાઓ, અમને લઈ જાઓ. પણ પૈગંબર ઇસ્લામજી સાથે ન લીધા, સાથે ન લીધા. એનું કારણ શું હતું કે બસ आज ही हक को बातिल का फैसला होगा, बस आज ही हक को बातिल का फैसला होगा, मज़ीद बहस न होगी, मुबाहला होगा. और नबी के साथ फ़कत अहले बैत जाते हैं, ये बात सच है कि असहाब को गिला होगा, ये बात सच है कि असहाब को गिला होगा, मगर रसूल समझते हैं उनकी आदत को, फरार हो गए मैदान से तो क्या होगा. અગાઉની બધી જંગોમાંથી ફરાર થઈ જતા હતા, હવે આ મુબાહેલાના મેદાનમાંથી જો ફરાર થઈ જાય તો શું થશે? એટલે કીધું કે આવા ફરારી લોકોને જેથી આપણે સાથે નથી લઈએ. પર મોહમ્મદ આલે તો નજરાનના ઈસાઈઓ જેથી જોવે છે કે આ તો કોણ છે આ લોકો સાથે આવી? એક જણ તારું જ કરાવે કે આ જે ગોદમાંથી એમના નવાસા છે, આંગળી પકડીને એવા એમના નવાસા છે, અને પાછળ એમની બેટી છે, અને એમની પાછળ એમના ભાઈ, એમના જમાય અને એમના વસી અને જાનશીન અને ખલીફા છે. જ્યારે એ લોકોએ આ સાંભળ્યું તો કહે છે કે નહીં, હવે આપણે મુબાહલા નથી કરવું. એક શખ્સે તો ત્યાં સુધી કીધું કે હું એવા ચહેરા જોઈ રહ્યો છું કે અગર એ લોકો પહાડની જગ્યાએથી હટવાનું કહી દે તો પહાડની જગ્યાએથી હટી જશે. મતલબ કે એ નજરાનના ઈસાઈઓ, તમે હરગીઝ આ લોકો સાથે મુબાહલા નહીં કરતા. જો તમે કરશો તો પૃથ્વી ઉપર કોઈ ઈસાઈ બાકી નહીં, એક પણ ક્રિશ્ચન બાકી નહીં. એ લોકો સમજી ગયા હકીકતને અને ત્યાર પછી ટેક્સ દેવા માટે તૈયાર. જઝિયો નક્કી થયો કે 1000 શમશીર તલવાર, 1000 બખ્તર, 1000 ઝીરા અને 1000 સોનાની અશરફી દર વર્ષે દેવા. આવી રીતે એ લોકો ટેક્સ દેવા માટે તૈયાર. આ બાજુ પૈગંબર ઇસ્લામ જે છે એ પંજદને પાકમાંથી જે 4 હસ્તીઓ છે એમને કહે છે કે હું દુઆ માટે હાથ બુલંદ કરીશ અને બસ દુઆ કરીશ, તમે લોકો આમીન કહેજો. અમે લોકો આમીન કહેજો. ઇલ્જાની ગિરામી આ ચીજ શું બતાવે છે કે પૈગંબરી ઇસ્લામની દુઆ પણ બાકીના જે 4 તન છે એની આમીનની મોહતાજ છે. પૈગંબર ઇસ્લામની બધી દુઆ પણ ત્યાં સુધી કબૂલ નહીં થાય જ્યાં સુધી અલી, હસન, હુસૈન અને ફાતિમા જે છે એ આમીન ન કહે.
તો સુન્નત ઉપર અમલ કરવાવાળા મુસલમાનોને જે છે એ આપણે કહીએ છીએ કે જ્યારે તમે સુન્નત રસૂલ ઉપર અમલ કરવાની વાત કરો છો તો પંચતનનો વાસ્તો પોતાની દુઆમાં કેમ નથી થતો? અને તવસ્સુલનો ઇનકાર કરો છો, તવસ્સુલને શિર્ક માનો છો, જ્યારે કે રસૂલે ખુદાની સુન્નત હતી કે પોતાની દુઆમાં જે છે પંચતનનો વાસ્તો છે. પર મોહમ્મદ આલે મોહમ્મદ આવી રીતે જે આ કાફલો જ્યારે મેદાને મુબાહિલામાં આવે છે, ઝાકીરીન હજરત બયાન કરે છે કે આ કોઈ મામૂલી કાફલો નહોતો, સરદારોનો કાફલો હતો. સરદાર રસૂલે ખુદા, સરદારુલ અંબિયા, અલીએ મુર્તુજા, સરદારુલ અવસિયા, બીબી જનાબે સૈયદા, સૈયદતો નિસાઈલ આલમીન, તમામ દુનિયાની ઓરતોની સરદાર, અને હસન અને હુસૈન જન્નતના જવાનોના સરદાર. મતલબ આ લોકો જેથી મામૂલી હસ્તી નહીં. પંચતન પાકની અઝમત, એમની શાન, એમની બુલંદી, એમનો મકામ અને રૂતબો અને એમની કામિલ મારિફત જેને થઈ જાય, ઇમામ ફરમાવે છે કે એ જન્નતના બુલંદ તરીન દરજ્જામાં છે. મુફઝ્ઝલ પૂછે છે મોલા કામિલ મારિફત એટલે શું? કિતાબ મિસબાઉલ અનવારની અંદર આ રિવાયત છે, મદીનતુલ માજીદની અંદર પણ છે. કહે છે કે મોલા પંચતનની કામિલ મારિફત એટલે શું? એ વખતે ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે કે જે કોઈ માને, જેનો એ અકીદો હોય કે પંચતને પાક કલમે તકવા છે, પંચતને પાક ને એ તમામ ચીજની ખબર છે જે જમીન અને આસમાનની દરમિયાન, બલકે ત્યાં સુધી કે દરખ્ત ઉપર કેટલા પાંદડા છે એ પણ એમને ખબર છે. વિચારો, બધી તમારી બાજુમાં લીમડાનું ઝાડ હોય એના પાંદડા ગણજો, આપણે તો ગણી નહીં શકીએ. એટલે પંચતને પાક ને જે દુનિયામાં જેટલા ઝાડ છે એ ઝાડ ઉપર જેટલા પાંદડા છે એની સંખ્યા ખબર, દરિયામાં જેટલું પાણી છે એનું કેટલું વજન છે એ ખબર છે, પહાડોનું વજન ખબર છે, રણમાં કેટલી રેતીના કણ છે એ એમને ખબર છે, ત્યાં સુધી કે જમીન અને આસમાનમાં કેટલા ફરિશ્તાઓ છે એ પણ એમને ખબર છે, પૂરી સંખ્યાની સાથે. અને ઇમામ કહે છે કે તમારે અકીદો રાખવો જોઈએ કે આ તમામ ઇલ્મ જે છે એ અહલે બેત અલૈહિસ્સલામ પાસે. અને પછી ઇમામ આ વાતની દલીલ પેશ કરતા કુરાન કરીમની આયત કહે છે, વલા હબ્બતિન ફી ઝુલુમાતિલ અર્ઝ વલા રતબિન વલા યાબિસિન ઇલ્લા ફી કિતાબિન મુબીન. કોઈ પણ સૂકી અથવા ભીની ચીજ નથી કે જેનો ઉલ્લેખ કિતાબે મુબીનમાં ન હોય. યાદ રાખો, આ કિતાબે મુબીનના આલિમ અને વારિસ પંચતન પાક, જેને કિતાબે મુબીનનો ઇલ્મ છે એ પંચતન પાક છે. અને કિતાબે મુબીનમાં તમામ ખુશ્કોદરનો જિક્ર છે, મતલબ કે તમામ ચીજનો ઇલ્મ પંચતન પાક પર. મોહમ્મદ આલે મોહમ્મદ તો આવા અઝીમુલ મર્તબત હસ્તીઓના આપણે ચાહવાવાળા છીએ. તો ચાહવાવાળાનો કોઈ મકામ તો હશે ને, બરાબર? જ્યારે માસૂમ હસ્તીનો આ મકામ છે તો એમના ચાહવાવાળાનો શું મકામ છે? જે કિતાબ અલ કતરાની અંદર આયતુલ્લાહ મુસ્તંબિદ રિવાયત લાવ્યા, તેઓ બિહારુલ અનવાર અને મેઅત મનકબત, મેઅત મનકબત એક અઝીમુશાન કિતાબ છે પંચતન પાકની શાનમાં, કે જેમાં લેખક 100 ફજીલત લાવે છે અહલે બેત અલૈહિસ્સલામની મંઝિલતમાં, એમના મકામની, એમની ફજીલતમાં. 100 મેઅત મનકબત, મેઅત એટલે 100, મનકબત એટલે ફજીલત. કહે છે કે એક વખત ઇબ્ન અબ્બાસ કહે કે એક વખત હું બારગાહ રિસાલત મામાં બેઠો હતો અને એ વખતે પંચતન પાક પણ ત્યાં બેઠા, મતલબ કે પંચતન પાકની ગઝમમાં હું બેઠો. કહે છે કે જનાબ જિબ્રાઈલ એ દરમિયાન આવ્યા અને એમના હાથમાં એક સફરજન સેબ, એ અલ્લાહના રસૂલને સલામના તોહફાની સાથે કીધું કે યા રસૂલુલ્લાહ, ખુદાવંદ આલમે તોહફા તરીકે તમને આ સફરજન પેશ કર્યું. અલ્લાહના રસૂલે એ સફરજન લીધું, એને બોસો આપ્યો અને પછી સફરજન જનાબે અમીરુલ મોમિનીનના હવાલે કર્યું. મોલાએ મુત્તકિયાન જે છે એ સફરજનને લે છે, પછી એને ચૂમે છે, બોસો દે છે અને પછી સફરજન રસૂલ ખુદાને રિટર્ન કર્યું.
પૈગંબરે ઇસ્લામે એ સફરજન હાથમાં લીધું અને પછી જનાબે સૈયદાના હવાલે કર્યું. જનાબે સૈયદા એ સફરજન લીધું, એને બોસો દીધો અને પાછું પોતાના બાબાની ખિદમતમાં પેશ કર્યું. રિસાલત મહાબે સફરજન લીધું હાથમાં અને ઇમામ હસનના હવાલે કર્યું. ઇમામ હસને એને બોસો દીધો, સફરજન પોતાના નાનાને હવાલે કર્યું. રસૂલે ખુદાએ આ સફરજન હાથમાં લીધું અને ઇમામ હુસૈનના હવાલે કર્યું અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એને બોસો દીધો અને પાછું પોતાના નાનાની ખિદમતમાં. અલ્લાહના રસૂલે એ સફરજન હાથમાં લીધું અને ફરી મૌલાએ મુત્તકિયાનના હવાલે કર્યું. અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામ એને લીધું હાથમાં અને પાછું જ્યારે દેવા જતા હતા તો એ સફરજન પડી ગયું અને એના બે ટુકડા થઈ ગયા. એમાંથી એટલું નૂર નીકળ્યું કે જમીન અને આસમાન મુનવ્વર થઈ ગયું. જમીન અને આસમાન એના નૂરથી મુનવ્વર થઈ ગયું. અને ઇબ્ને અબ્બાસ કહે છે કે અમે એ સફરજનની અંદર આ લખાણ લખેલું જોયું, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. શરૂ કરું છું અલ્લાહના નામથી જે રહેમાન અને રહીમ છે. આ તોહફો છે અલ્લાહ તરફથી રસૂલે ખુદાને, જનાબે અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામને, જનાબે સૈયદાને હસન અને હુસૈન અલૈહિસ્સલામને. અને પછી આગળ લખ્યું કે એના મોહિબ્બો માટે જહન્નમથી અમાન છે. બીજાની ગ્રામી જુઓ કેટલું મોટું ઇનામ મળી ગયું, કેટલો મોટો મકામ મળી ગયો. પંજે તને પાકથી મોહબ્બત કરવાનું ઇનામ અલ્લાહ તરફથી, જે તોહફો કે જહન્નમની આગથી અમાન મળ્યું. બર મોહમ્મદ આલ મોહમ્મદ. તો જેટલો અલ્લાહનો શુક્ર અદા કરીએ એટલો ઓછો. આવી અઝીમુલ મર્તબત હસ્તી, એની મોહબ્બત આપણા દિલોની અંદર. અને આ મોહબ્બત જે દુનિયા અને આખિરતની અંદર ઇન્સાનને કામ લાગશે. આખરી વાત અને આપણી રહેમત તમામ કહે છે અલ્લાહના રસૂલ કે હુબ્બી વ હુબ્બ અહલે બૈતી નાફિઉન સબઅતુ મવાતિન અહવાલુહુન્ના ઝીન. મારી અને મારી અહલે બૈતની મોહબ્બત તમને 7 જગ્યાએ કામ લાગશે. અને એવી 7 જગ્યા કે જે બહુ ખતરનાક જગ્યા છે, બહુ ખતરનાક જગ્યા. સૌથી પહેલું મોત. રૂહ જ્યારે કબ્ઝ થાય છે, આપણને ખબર છે ઇન્સાનની રૂહ કબ્ઝ થાય. મહેફિલમાં મોતની વાત આવે એટલે થોડું ઘણું થાય, પણ કારણ કે મોહબ્બત એટલે બે જ છે દિલમાં, એટલે કોઈ ડરવાની જરૂર નથી. મોતની વાત ભલે થાય છે પણ મોત તો મુલાકાતે મૌલા અલી અલૈહિસ્સલામ, આપણો તો અકીદો છે, બરાબર. એટલે આપણે કોઈ દી મોતથી ડરવાનું નથી. આ જે ભૂલચૂક થઈ ગઈ છે એ આપણે જ્યાં સુધી હાથ પગ ચાલે છે, જબાન ચાલે છે, તો માફી માંગી લઈએ અલ્લાહ પાસે અને જેથી એવા અમાલ કરી લઈએ કે જેથી અલ્લાહ જેથી આપણાથી રાજી થઈ જાય. કહે છે કે મોત વખતે કોઈ ચીજ કામ નથી લાગતી, ન માલ, ન ઔલાદ, કોઈ રિશ્તેદારી, કોઈ શોહરત, કોઈ ડિગ્રી, કાંઈ કામ નથી. એ વખતે આ કામ ઘણા બધા વાક્યાત છે, ઇન્શાઅલ્લાહ ક્યારેક મોકો મળશે. પછી ત્યાર પછી કબ્રમાં, બીજો કબ્ર પણ એવો જ તબક્કો છે. કબ્રની અંદર સાથે શું આવશે? ખાલી કફન અને આપણા અમાલ, બાકી ઔલાદ પણ મૂકીને ચાલી જશે. કહે છે કે ત્રીજો મોકો જે છે એ જ્યારે ફરીથી ઉઠાડવામાં આવશે છે. ચોથો મોકો જ્યારે પુલે સિરાત ઉપર ઇન્સાન ચાલતું હોય. પાંચમો જ્યારે મિઝાન ઉપર અમાલ તોલવામાં આવશે છે. છઠ્ઠો જ્યારે અમાલ નામું ઇન્સાનને જે છે એ પેશ કરવામાં આવશે છે. તો આ બધા મોકા છે આખિરતના, એ મોકા કે જ્યાં ઇન્સાનને મોહબ્બત એલેબેટ કામ. પુલે સિરાત ઉપર મોહબ્બત એલેબેટ કેવી રીતે કામ લાગશે? કહે છે કે અસ્બતકુમ કદમન અલ સિરાત, તમારામાંથી સૌથી વધારે મજબૂત કદમ પુલે સિરાત ઉપર એના હશે જે સૌથી વધારે મોહબ્બત એલેબેટ કરતો હશે. જેના દિલમાં મોહબ્બત એલેબેટ વધારે, એના કદમ પુલે સિરાત ઉપર મજબૂત હશે. અને જેની મોહબ્બત ઓછી, એટલા એના કદમ લીધી લડખડાતા. તો મોહબ્બત એલેબેટ ઇન્સાન, કારણ કે અહીંયા અમે અઝા પણ આવી રહ્યા, બહેતરીન મોકો છે કે આપણી મોહબ્બતનો આપણે ઇઝહાર કરીએ. મોહબ્બતનો ઇઝહાર કઈ રીતે રહે છે કે ઇન્સાન જેને ચાહતો હોય એની ખુશીમાં ખુશ, એના ગમમાં ગમગીન હોય. અહીંયા અમે અઝાના દિવસો 2 મહિના 8 દિવસ, આજે ઈદના દિવસે આપણે
અહીંયા મેજાની વાત ખાલી મેસેજ એક કે ભાઈ કોશિશ કરીએ કે પૂરેપૂરા 68 દિવસ આપણે જે કાળો લિબાસ કરીએ. એક સૌથી આસાન તરીકો છે અઝાદારી જીજી કરવાનો, એટલે ભેદના ગમમાં ગમગીન રહેવાનું. આપણા ઘરની ઓરતોએ તો આ ચીજ અપનાવી લીધી છે, આપણે શા માટે નથી અપનાવતા? બહુ આસાન તરીકો છે, શું વાંધો છે? કાળા લિબાસ ઇન્સાન જીજી. અને બાકી તો મજલિસોની અંદર શરીક થઈએ અને આંસુ આવીએ, ગોવા જેવી શક્લ બનાવીએ વગેરે વગેરે ઇન્શાલ્લાહ બયાન. તો ઈદે મુબાહલા કે જે બહેતરીન અઝીમ તરીન ઈદ, આ ઈદના દિવસે જેમ જનરલ બીજી ઈદોમાં આપણે ઇબાદત કરીએ છીએ એવા આ ઈદના દિવસે પણ ઇબાદત કરીએ. કીધું કે ગુસ્લ કરો, રોઝો રાખો, અલ્લાહનો શુક્ર અદા કરવાનો. કારણ કે ગદીરના આ ઈદે મુબાહલામાં બીજો એક વાક્યો એ પણ બન્યો હતો કે મોલાએ મુત્તકિયાને જે પોતાની અંગૂઠી રૂકુની હાલતમાં આપી, એ વાક્યો પણ 24મી જિલ્લતના જ થયો. તો એની યાદમાં ઇન્સાન સદકો અને ખૈરાત કરે. કારણ કે સીરત અલબેજ છે કે જરૂરતમંદોને જે અતા કરે. આપણે પણ સદકો અને ખૈરાત અલબેજ અલૈહિસ્સલામની ખુશનુદીની ખાતર એમની સીરત ઉપર ચાલવાના હેતુથી સદકો અને ખૈરાત કરે. ત્યાં સુધી કે આજના દિવસે ઇન્સાન ઝિયારતે જામિયા બને. ઝિયારતે જામિયા બહુ અઝીમ શાન ઝિયારત છે. જામિયા સગીરા પણ છે અને કબીરા પણ છે. જો ટાઈમ ન હોય તો સગીરા પણ છે. બહુ અઝીમ એમાં અહલે બેત અલૈહિસ્સલામનો મકામ અને મંઝિલત જે બયાન કરવામાં આવ્યો છે બિસ્મા ઇમામ તરફથી, એ બહુ અઝીમ શાન, બહુ અઝીમ શાન. જ્યાં સુધી કે આ ઝિયારતની તાકીદ ખુદ આપણા વખતના ઇમામે કરી. સૈયદ રિશ્તી જ્યારે રસ્તો ભૂલી ગયા હતા અને રસ્તો નહોતો મળતો તો એમને કીધું હતું ને કે તમે નાફેલા પડો, નાફેલા પડો, નાફેલા. તમે જામિયા પડો, જામિયા પડો, જામિયા. તમે આશુરા પડો, આશુરા પડો, આશુરા. આ 3 ચીજ નાફેલા, જામિયા અને આશુરા એની તાકીદ ખુદ ઇમામ અલૈહિસ્સલામે આપણને કરી. ત્યાં સુધી કે આજના દિવસે ઇન્સાન જે છે એ એક દુઆ છે, દુઆએ મુબાહલા જેને કહેવાય, એ પણ પડે. અને 2 રકાત નમાઝ જેમ ગદીરના દિવસે આપણે પડી હતી, જેની અંદર દરેક રકાતની અંદર 10 વાર કુલ હુ અલ્લાહ, ઇન્ના અંઝલના અને આયતુલ કુર્સી એ નમાઝ પડે. ઇન્સાન કીધું કે જે કોઈ આ નમાઝ પડશે 1 લાખ હજ અને 1 લાખ ઉમરા કરવાનો છે. 1 લાખ હજ, 1 લાખ ઉમરા, અને એની દીન અને દુનિયાની હાજતો અલ્લાહ પૂરી કરશે. આવો આપણે બારગાહ રબ્બુલ ઇઝ્ઝતમાં દુઆ કરીએ. परवरदिगार बेहक के मोहम्मद वाले मोहम्मद बेहक के बंजदन पाक हमारी यह मुख्तसर इबादत में कबूल फरमाओ. हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमाओ. इलाही बेहक के मोहम्मद वाले मोहम्मद इमाम ज़मान अलैहिस्सलाम ने ज़ुहूर में जल्दी फरमाओ. हज़रत ना खादिमों ने नासिरों में शुमार फरमाओ. माबूद बेहक के मोहम्मद वाले मोहम्मद दुनिया में ज़ियारत इमाम અને આખિરતમાં શિફાત લબે નસીબ ફરમાવો. શિયાને લી મુહિબ્બાને લબે જ્યાં પણ હોય તમામની જાન માલ ઇઝ્ઝત આબરૂની હિફાજત ફરમાવો. ઇલાહી જન્નતુલ બકીની તામીર માટે અસબાબ ફરાહમ ફરમાવો. મકામાત મુકદ્દસાતની હિફાજત ફરમાવો. દીન ઇસ્લામના દુશ્મનોને નિસ્ત નાબૂદ ફરમાવો. ઇલાહી બેહક કે મોહમ્મદ વાલે મોહમ્મદ हमारी तमाम नेक हाजतों में दुआओं में कबूल फरमाओ. वाह